अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्। હેલો ફ્રેન્ડ્સ, સૌને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું લડ્ડુ ગોપાલનો ડ્રેસ. તો તેના માટેનું મેં ઘડી અસ્તરની મેં લંબાઈ લીધેલી છે 32 ઇંચની લંબાઈ છે અને એની પહોળાઈ છે 3 ઇંચ. એટલે આપણે રેડી થશે 2.5 ઇંચ, એટલે અડધો ઇંચ આપણે માર્જિનમાં જશે એની સિલાઈ. આ કાપડ છે ને આ અસ્તર છે મેચિંગ. તો કાપડને આવી રીતના છતું રાખવાનું છે, અસ્તરને આવી રીતના મૂકી અને અહીંયાથી આપણે સિલાઈ કરવાની છે આવી રીતના. અડધો ઇંચનું આપણે દબાણ રાખીશું. 3 બાજુ સિલાઈ કરી દેવાની છે. આપણે એનો ડ્રેસ અને પગડી આ વિડીયોમાં બતાવવાની છું. તો તમે આ વિડીયો છેક સુધીને તમે જોજો. અહીં આગળ 3 નંબરના મારા લડ્ડુ ગોપાલ છે, એના માટેનું ડ્રેસ બનાવું છું. ત્રણેય બાજુ સિલાઈ કરી દીધેલી છે. હવે આ જે વધારાનું કાપડ છે એને આપણે આવી રીતના કટ કરી દઈશું. હવે આ ખૂણા ગળી એને આવી રીતના કટ કરી દેવાનું. સિલાઈ કટ ના થાય એનું ખાસ ધ્યાનમાં રાખવું. 2 બાજુ ખૂણા કટ કરી દેવાના આવી રીતના. પછી આપણે આવી રીતના કાપડને પલટાઈ દેવાનું છે. ખૂણા બહાર કાઢી લેવાના આવી રીતના. કાપડને પલટાયા પછી ફરીથી એની ઉપર ટોપ સિલાઈ કરી દેવાની છે 3 બાજુ. ત્યાર પછી આ ખુલ્લી છે ભાગ એને પણ આપણે સિલાઈ કરી દેવાની છે. ત્યાર પછી આપણે અહીં આગળ આપણે લેસ લગાવીશું. લેસથી એકદમ હેવી લુક બનશે. આવી રીતના લેસને એટેચ કરી દેવાની છે. લેસ લગાવી ગઈ છે. હવે આપણે પ્લેટ લઈશું. આવી રીતે લેવાની છે પ્લેટને. સૌથી આગળના વિડીયોમાં મેં બનાવેલો છે વિડીયો પ્લેટ કેવી રીતના લેવાની, નાની મોટી એકદમ ઝીણી. તે તમે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. પ્લેટ લેતી વખતે આવી રીતે મશીનની અંદર સોય રાખવાની છે. એટલે ઘોડો ઊંચો કરી દેવાનો છે અને સોય અંદર રાખવાની છે. આવી રીતના 2-3 પ્લેટ જોડે લઈ લેવાની અને પછી આવી રીતના ઘોડો નીચો કરી દેવાનો અને આવી રીતના હાથ મૂકી દેવાનો અને પછી મશીનને ચાલુ કરવાનું આવી રીતના. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.
અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. તમે જોઈ શકો છો એકદમ સરસ પ્લેટ થઈ ગઈ છે તૈયાર. હવે આપણે એની ચોલી બનાવીશું. આ એનો ઘેર તૈયાર થઈ ગયો છે. હવે ચોલી બનાવવા માટે મેં આગળ અસ્તરની લંબાઈ લીધેલી છે 8.5 ઇંચ અને 1.5 ઇંચ પહોળાઈ લીધેલી છે. આ કાપડ છે. તો હવે એને આવી રીતના બંને બાજુ સિલાઈ કરી દેવાની છે. સિલાઈ થઈ ગઈ પછી હવે આપણે એને પલટાઈ દેવાનું છે. હવે એને બંને બાજુ સિલાઈ કરી દેવાની. આઠ ઇંચ છે અને એની પહોળાઈ છે 1/2 ઇંચ. હવે આને આવી રીતના એકબીજાની ઉપર રાખીને આવી રીતના અહીંયાથી આપણે સિલાઈ કરી દેવાની છે. ઉપરથી 1.5 ઇંચ છોડીને સિલાઈ કરવાની છે. અહીંયાથી આવી રીતના 1.5 ઇંચ છોડી દેવાનું છે અને આવી રીતના આપણે એને સિલાઈ કરી દેવાની છે. ત્યાર પછી આ જે ઘેર આપણે બનાવેલો છે આવી રીતે એનું સેન્ટર કરવાનું છે, સેન્ટર પોઈન્ટ કરવાનું છે. આવી રીતના ચોકથી સાઈન કરી દેવાનું છે અને આ જે ખુલ્લો ભાગ છે એ આપણી બાજુ રાખવાનું છે અને જે આ ચોલી છે એને આવી રીતના પાછળથી એને એટેચ કરવાની છે. આ સેન્ટર ભાગ થઈ ગયો એનો. ખુલ્લો ભાગ આપણી બાજુ રાખવાનો છે અને આ આવી રીતના રાખવાનું છે. જે આપણે સેન્ટર કર્યું છે ચોકથી નિશાન કર્યું છે એને આવી રીતના પાછળથી મૂકીને અહીં આગળ સિલાઈ કરવાની છે. આવી રીતના આવવું જોઈએ. અહીંયા આગળ આપણે એને સિલાઈ કરી દેવાની છે. ત્યાર પછી આ ઘેરનું માપ લેવાનું છે આપણે નેફો બનાવવા માટે. આવી રીતના એનું માપ લેવાનું છે. 6 ઇંચ આવે તો આપણે 7 ઇંચની લંબાઈ લઈશું અને 1.5 ઇંચની પહોળાઈ લઈશું નેફો બનાવવા માટે. ત્યાર પછી આવી રીતના ફોલ્ડ કરીને સીધી સાઈડે આપણે સિલાઈ કરવાની છે. અહીંયાથી મૂકીને અહીંયા સુધીની આપણે સિલાઈ કરવાની છે ને. અહીંયા પણ આવી રીતના ફોલ્ડ કરીને અહીંયા આગળ સિલાઈ કરી દેવાની છે એન્ડમાં પણ.
ત્યાર પછી આપણે દોરી આપણે નેફામાં એટેચ કરીશું. 10 ઇંચની લંબાઈ લઈ લઈશું એની. તો આ બેની વચ્ચે આવી રીતના દોરી મૂકીને જે આપણે નેફો બનાવ્યો છે એને આવી રીતના ફોલ્ડ કરવાનું છે અને એને ફરી ફોલ્ડ કરીને આની ઉપર સિલાઈ કરી દેવાની છે. દોરીની ઉપર સિલાઈ ના વાગે એનું ખાસ ધ્યાનમાં રાખવું. આવી રીતના સાઈડમાં સિલાઈ કરવાની છે. અહીંયા જોઈ લેવાનું કે આવી રીતના પાસ થાય છે આસાનીથી. પહેલાં એક વખત ચેક કરી લેવાનું આવી રીતના. છેલ્લે લોક મારી દેવાનો એટલે સિલાઈ ખુલી ના જાય. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી દોરી પાસ થાય છે એવી રીતના. હવે આપણે ફૂમતા બનાવી દઈશું. દોરીને આવી રીતના રાખવાનું છે અને અહીંયા આગળ આપણે એને સિલાઈ કરવાની છે. અહીંયા આ દોરીને આવી રીતના બહાર કાઢવાની છે અને આ જે વધારાનું છે એને આવી રીતના એને કટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. હવે આવું જ સેમ બીજી બાજુ બનાવી દેવાનું છે ફૂમતું. તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ડિઝાઇનર ભગવાનના કપડાં તૈયાર થયા છે. હવે આપણે એની ટોપી બનાવીશું. ત્યાર પછી આપણે પાઘડી બનાવવા માટેનું કાપડ લીધેલું છે. 6 ઇંચની લંબાઈ લીધેલી છે અને 2 ઇંચની પહોળાઈ લીધેલી છે. અને આ કેનવાસની પટ્ટી છે એની પણ લંબાઈ 6 ઇંચ લીધેલી છે અને એની પહોળાઈ લીધેલી છે 5 ઇંચ. આટલી નાની પટ્ટીની જ આપણે ટોપી બનાવવાની છે. તો સૌથી પહેલાં કાપડની ઉપર આવી રીતના કેનવાસ મૂકવાનું છે. એને એક વખત આવી રીતે એની પર ફોલ્ડ કરી દેવાનું છે. આવી રીતના અને અહીં આગળ આપણે એને સિલાઈ કરી દઈશું. આ એક વખત થઈ ગયું છે. હવે ફરી આ બાજુ કાપડને ફોલ્ડ કરવાનું છે આવી રીતના અને ફરી આવી રીતના ફોલ્ડ કરીને એની ઉપર આપણે સિલાઈ કરી દેવાની છે. આવી રીતના રાખીને અહીંયા આગળ 100 દોરાથી આપણે એને સિલાઈ કરી દેવાની છે. એકદમ સરસ એવી પાઘડી તૈયાર થશે. પહેલાં આટલું બનાવીને કાનાના એની પર માથા પર મૂકીને જોઈ લેવાનું કે બરાબર છે કે નહીં. થોડું નાનું મોટું કરવું હોય તો થઈ શકે છે. વધારાનું છે એને આપણે આ રીતના કટ કરી દઈશું.
આને પણ કટ કરી દઈશું. અને એને અહીંયા આપણે હવે તેને સિલાઈ કરી દઈશું. હાથ સિલાઈ અહીંયા ગળી. મુગટની ઉપર ઝૂલ બનાવવા માટે અહીંયા ગળી કાપડની મેં લંબાઈ લીધેલી છે 9.9 ઇંચ લંબાઈ લીધેલી છે અને પહોળાઈ લીધેલી છે 2 ઇંચ. તો સૌથી પહેલાં આપણે નીચે આવી રીતના પટ્ટી વાળી દઈશું. એકદમ પાતળી પટ્ટી નીચે વાળી દેવાની છે, કારણ કે આ બધા રેસા ના નીકળી જાય એના માટે પટ્ટી વાળી દઈશું. સાઈડમાં પણ આવી રીતના પટ્ટી વાળી દઈશું. આ બાજુ પણ પટ્ટીને વાળીને સિલાઈ કરી દઈશું. હવે આપણે આવી રીતના પ્લેટ લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્રીલ તૈયાર થઈ છે. હવે જે આપણે આ મુગટ બનાવ્યો છે એની ઉપર જ આપણે આ ફ્રીલને એટેચ કરવાની છે. આવી રીતના સોય દોરાથી અહીંયા સુધી આવી રીતના આવશે. હવે આવી રીતના એટેચ કરી દેવાની છે ફ્રીલને. સોય દોરાથી સીવી દેવાનું છે આવી રીતના અહીંયા સુધીને. એવી રીતના આ બાજુ પણ સિલાઈ કરી દેવાની છે. એ આપણે ગાંઠ મારી દઈશું જેથી સિલાઈ ખુલી ના જાય. 2-3 વખત આવી રીતના આંટી મારી એને લોક કરી દઈશું. એકદમ સરસ પાઘડી તૈયાર થઈ ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યાર પછી આપણે અહીંયા આગળ મોતીથી થોડું ડેકોરેશન કરીશું. તો એકદમ સરસ એવી પાઘડી તૈયાર થશે. આ રીતના ગોલ્ડન મોતીની આગળ પાછળ વ્હાઈટ મોતી આ રીતના એટેચ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ મોતી વર્ક થયું છે પાઘડીની અંદર. એડુ ગોપાલનો ડ્રેસ તૈયાર થઈ ગયો છે. હવે હું તમને પહેરીને બતાવું કે આવી રીતના આ ડ્રેસ પહેરાવાય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ સરસ ડિઝાઇનર ભગવાનના વાઘા તૈયાર થયા છે. તો જરૂરથી તમે આવી રીતના બનાવજો તો તમારો પણ સરસ આવી રીતના ડ્રેસ તૈયાર થશે. આની પગડી લડ્ડુ ગોપાલની તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ સરસ ડ્રેસ તૈયાર થયો છે. તો આ ડ્રેસ કેવો લાગ્યો એક કોમેન્ટમાં તમે મને જરૂરથી જણાવજો. અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.